ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના સચિન વિસ્તારમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે। રવિવારની રજામાં ઘરેથી નીકળેલા એક જ ક્લાસના બે વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેથી બંને વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બંને વિદ્યાર્થીઓના ટ્રેન અડફેટે મોત થયાની આશંકાએ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સચિન વિસ્તારમાં બે બાળકો ઘર પાસે રમવા ગયા હતા। રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા। રવિવારના બપોર બાદ 4 વાગ્યાની આસપાસ બંને ઘરેથી નીકળ્યા હતા। कुमार वर्मा हो। भाई पहले रहने का काम है, आपका रहने का काम है सचिन में क्या घटना बनी? ये घटना के स्थल पे को हम लोग नहीं थे, मतलब वो दोनों साथ में थे, दोनों साथ में मतलब खेलने गए। अब एक घटना हो गया उनके अठी पे, तो घटना स्थल पे को हम लोग CRPF वाले के आधार पे ही जानकारी हुई है। क्या हुआ था और कितने साल के बच्चे हैं? 14-15 साल के बच्चे हैं। क्या नाम है? एक का नाम लोकेश, एक का तो मुझे पता नहीं। कौन सी कक्षा में? 8वीं कक्षा में पढ़ते हैं। आपको जब पता चला, जब आप कहाँ पे आए? उनका पप्पा को मालूम पड़ा, हम लोग को नहीं मालूम। हम लोग दोस्त हैं। हाँ, फिर यहाँ सिविल कब आए? सिविल हम सुबह आए हैं, उनका पप्पा रात में आ गए। બંને ધોરણ 8માં એક જ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા હતા। બંનેના માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથેના મૃતદેહો મળ્યા હતા, જેથી ટ્રેન અડફેટે મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ બંને બાળકોના મોતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।